હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ એના લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ સેક્શનના પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું સૌથી પહેલું સેક્શન છે લિસનિંગ. એમાં પણ આપ્યું છે રિસેટ એન્ડ ઇન્જોય. તો ચાલો આપણે તે વાંચીએ. તો અહીં પહેલું છે કે લર્ન ટુ શેર, વહેંચતા શીખો. લર્ન ટુ કેર, કાળજી લેતા શીખો. ગીવ યોર સ્માઇલ, તમારું સ્મિત આપો. ટુ કેર ફ્રોમ અ માઇલ, ગમે ત્યાં હોવ તો પણ ધ્યાન રાખો. શેર યોર ફૂડ, તમારું ભોજન વહેંચીને ખાઓ. એન્ડ શેર યોર જોય, તમારો આનંદ વહેંચો. કેર ફોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રોનું ધ્યાન રાખો. એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ, અને સૌને મદદરૂપ થાઓ. બી લાઇક ધી સન, સૂર્ય જેવા થાઓ. ટુ કેર ફોર એવરીવન, બધાની કાળજી લો. કેર લાઇક ધી અર્થ, પૃથ્વીની જેમ કાળજી લો. ટુ મેક યોર લાઈફ વર્થ, અને તમારું જીવન સાર્થક બનાવો. બી લાઇક યોર મોમ, તમારા મમ્મી જેવા થાઓ. એન્ડ કીપ ગોઈંગ ઓન, અને હંમેશા વ્યસ્ત રહો. બી લાઇક યોર ડેડ, તમારા પપ્પા જેવા થાઓ. ફીલ ઓલવેઝ ગ્લેડ, અને હંમેશા રાજી રહો. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધી વર્ડ્સ. તો એમાં આપણે વર્ડ્સ કમ્પ્લીટ કરવાના છે. તો આપણો પહેલો વર્ડ થશે શેર, SHARE. સેકન્ડ થશે લર્ન, LEARN. થર્ડ થશે ગ્લેડ, GLAD. ફોર્થ થશે વર્થ, WORTH. ફિફ્થ થશે ઓલવેઝ, ALWAYS. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે લિસન ટુ ધી સ્ટોરી. તો આપણને સ્ટોરી આપી છે, એમાં છે તો આપણે સ્ટોરીનું ટાઇટલ છે શેરિંગ ઇઝ કેરિંગ. તો ચાલો હવે આપણે સ્ટોરી વાંચીએ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ. અ કાઇન્ડ હાર્ટેડ મેન કોલ્ડ મોહનભાઈ લીવડ ધેર. એક નાનું ગામ હતું, તેમાં મોહનભાઈ નામના એક દયાળુ માણસ રહેતા હતા. મોહનભાઈ લવ્ડ ચિલ્ડ્રન એન્ડ બિલીવ્ડ ઇન ધી પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. એવરી ઇવનિંગ ધ ચિલ્ડ્રન્સ ફ્રોમ ધી વિલેજ ગેધર્ડ અરાઉન્ડ હિમ ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરીઝ. મોહનભાઈને બાળકો ખૂબ ગમતા અને તેઓ વાર્તા કથનના પ્રભાવમાં માનતા. રોજ સાંજે ગામના બાળકોની અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે તેમને ઘરે લેતા. હવે એના પછી આપણને એક પિક્ચર આપ્યું છે. એના પછી આપણી સ્ટોરી છે કે વન ડે મોહનભાઈ બિગન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ અ ગ્લેડી રેબિટ. એક દિવસ મોહનભાઈએ એક લોભી સસલાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. હી ટોલ્ડ ધ ચિલ્ડ્રન, વન્સ ધેર વોઝ અ રેબિટ નેમ્ડ રાજુ હુ ઓલવેઝ વોન્ટેડ મોર. હી નેવર શેર્ડ હિઝ ફૂડ વિથ અધર્સ એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ. તેમને બાળકોને કહ્યું, એકવાર રાજુ નામનું એક સસલું હતું, જેણે હંમેશા વધુને વધુ જોઈતું. તે તેનો ખોરાક ક્યારેય કોઈની સાથે વહેંચીને ખાતો નહીં અને તે ક્યારેય સંતુષ્ટ થતો નહીં. વન ડે રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરેટ ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ. એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું જે કોઈ પણ ઈચ્છાને પૂરી કરી શકતું હતું. તો એ પ્રમાણે આપણને એક નીચે પિક્ચર આપ્યું છે. એના પછીની સ્ટોરી છે કે એક્સાઇટલી હી વિશ્ડ ફોર અ હ્યુજ કેરેટ ગાર્ડન ટુ કીપ ઓલ ધી કેરેટ્સ ફોર હિમસેલ્ફ. ઉત્તેજિત થઈને તેણે બધા ગાજર પોતે રાખી શકે તે માટે ગાજરનો વિશાળ બગીચો માંગ્યો. હી વિશ કેમ ટ્રુ એન્ડ ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરેટ્સ. તેની ઈચ્છા પૂરી થઈ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો. બટ સૂન રાજુ રિયલાઇઝ ધેટ હી કુડ નોટ ઇટ ઓલ ધી કેરેટ્સ બાય હિમસેલ્ફ. હી ફેલ્ટ લોનલી એન્ડ સેડ. પણ જલ્દી જ રાજુને સમજાયું કે તે એકલો બધા જ ગાજર ખાઈ શકતો નહીં. તેણે એકલવાયુ લાગવા માંડ્યું અને તે ઉદાસ થઈ ગયો. વન ડે હી શો હિઝ ફ્રેન્ડ ધ સ્ક્વિરલ્સ લુકિંગ હંગ્રી. એક દિવસ તેણે જોયું કે તેની બહેનપણીઓ ખિસકોલી એ ભૂખી હતી. રાજુ રિયલાઇઝ ધેટ હી હેડ બીન સેલ્ફિશ, સો હી ડિસાઇડેડ ટુ શેર હિઝ કેરેટ વિથ ધેમ. રાજુને જણાયું કે તે સ્વાર્થી હતો અને તેથી તેણે તેના ગાજર તેમની સાથે વહેંચીને ખાવાનો નિર્ણય કર્યો. રાજુ શેર્ડ હિઝ કેરેટ્સ. રાજુએ પોતાના ગાજરો તેમને આપ્યા. હી નોટિસ્ડ હાઉ હેપી ઇટ મેડ એવરીવન. હી લર્ન ધ જોય ઓફ ગિવિંગ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ. તેણે સમજાયું કે સૌ કેટલા ખુશ થાય છે, કશુંક આપવાનો આનંદ કેવો હોય અને સૌની સાથે વહેંચીને ખાવાનું શું મહત્ત્વ છે તે તેણે જાણ્યું. ફ્રોમ ધેટ ડે રાજુ બીકમ અ કાઇન્ડ એન્ડ જીનિયસ રેબિટ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ લવ્ડ હિમ ડિયરલી. તે દિવસથી રાજુ એક દયાળુ અને ઉદાર સસલું બની ગયો અને તેના મિત્ર તેને ખૂબ ચાહતા. મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઇંગ, ચિલ્ડ્રન રિમેમ્બર ધેટ શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ એન્ડ કાઇન્ડનેસ મેક ફ્રેન્ડશિપ સ્ટ્રોંગર. ઓલવેઝ બી લાઇક રાજુ એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય. મોહનભાઈએ વાર્તા પૂર્તિ કરતાં કહ્યું, બાળકો યાદ રાખો કે વસ્તુ વહેંચવાથી ખુશી મળે છે,
અને બલમન સાઈથી મૈત્રી મજબૂત થાય છે અને હંમેશા રાજુ જેવા રહેશો તો તમારું હૃદય આનંદથી ભરાઈ રહેશે. They went home with the moral of the story in their hearts, ready to apply it in their own lives. બધા વાર્તાના ભૂત પાત્રને હૃદયમાં લઈને પોતાના જીવનમાં તેના અનુસરવાની તૈયારી સાથે તેઓ ઘરે ગયા. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન આપ્યો છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીં આપણે આ વાર્તા પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વોઝ રાજુ. આન્સર રાજુ વોઝ અ ગ્રીડી રેબિટ. સેકન્ડ ક્વેશ્ચન છે વેર ડીડ મોહનભાઈ લીવ. તો એનો આન્સર થશે મોહનભાઈ લીવ્ડ ઇન અ સ્મોલ વિલેજ. એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે હાઉ વોઝ ધ કેરેટ. ધ કેરેટ વોઝ મેજિકલ એન્ડ ઇટ કુડ ગ્રાન્ટ એની વિશ. ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ. આન્સર ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરેટ્સ. ફિફ્થ ક્વેશ્ચન છે ડુ યુ શેર યોર ફૂડ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. યસ આઈ શેર માય ફૂડ્સ વિથ માય ફ્રેન્ડ્સ. તો હવે એના પછી આપણું સેકન્ડ ક્વેશ્ચન છે મેચ એ વિથ બી. તો અહીં આપણને એને બી સાથે મેચ કરવાનું છે. તો આપણને ફર્સ્ટ આપ્યું છે TALE ટેલ. તો તે થશે સ્ટોરી એટલે ઈ. એના પછી છે ઇમ્પોર્ટન્સ. તો તે થશે વેલ્યુએબલ. એના પછી છે કિડ્સ. તો તે થશે ચિલ્ડ્રન. એના પછી છે જોય. તો તે થશે હેપીનેસ. અને બિગ. તો તે થશે હ્યુજ. તો આ રીતે આપણે તે પૂર્ણ કરી શકીએ. તો હવે એના પછી આપણું સેક્શન છે રીડિંગ સેક્શન. તો એમાં આપણને એક સ્ટોરી જેવું આપ્યું છે. તો ચાલો આપણે તે રીડ કરીએ. Mita walked to school every day. She enjoyed looking at the vehicles passing by. Mita રોજ શાળાએ ચાલીને જતી. તેણે આવતા જતા વાહનો જોવાની મજા આવતી. One day she noticed that the vehicles were not passing by. She became curious. She wanted to know what was happening. She began to look here and there. Scooters were honking, cars were stuck, and buses were waiting. Mita became very curious now. She ran to check why everyone was stuck. એક દિવસ તેણે જણાવ્યું કે તે વાહનોની અવરજવર બંધ હતી. તેણે કુતૂહલ થયું. તેણે જાણવું હતું કે શું થઈ રહ્યું છે. તે આમ તેમ જોવા લાગી. સ્કૂટર હોર્ન મારી રહ્યા હતા. ગાડીઓ અટકી પડી હતી અને બસ રાહ જોઈ રહી હતી. મીતાને હવે ખૂબ કુતૂહલ થયું અને બધા શા માટે અટકી પડ્યા છે તે તપાસવા માટે તે દોડી. When she reached the traffic signal, she noticed that the traffic police had stopped all the vehicles. Something was happening. She jumped up in garage and run faster now. તે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર પહોંચી ત્યારે તેણે જણાવ્યું કે ટ્રાફિક પોલીસે બધા જ વાહનોને રોકી રાખ્યા હતા. કંઈક બની રહ્યું હતું. તેણે આતુરતાથી કૂદકો માર્યો અને હવે ઝડપથી તે દોડવા લાગી. To her surprise, a hen was crossing a road with 10 little chicks. This was blocking the traffic. એક મરઘી તેના 10 બચ્ચા સાથે રસ્તો ઓળંગી રહી હતી. તે જોઈને તેને આશ્ચર્ય થયું. આના લીધે બધા જ વાહનો અટકી રહ્યા હતા. Mita smiled. She looked at the traffic police. She smiled back and allowed the hen to cross the road safely. મીતા હસી. તેણે ટ્રાફિક પોલીસ સામે જોયું અને મીતા સામે જોઈને હસ્યું અને સુરક્ષિત રીતે મરઘાને રસ્તો ઓળંગવા દીધો. હવે એના પછી છે કે ક્વેશ્ચનના આન્સર છે. તો આપણે એના આન્સર લખશું કે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ મીતા. A hen was crossing the road. The buses were waiting. She looked at the traffic police, and the young ones of a hen are called chicks. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે રીડ ધી ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. તો અહીં આપણને આ એક કોષ્ટક જેવું આપ્યું છે કે જે આપણને નૃત્ય કલા કેન્દ્ર માટેનું એક ફોર્મ છે. તો હવે એના ક્વેશ્ચનના આન્સર લખીએ. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ. આન્સર ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. સેકન્ડ ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ક્લાસ સિચ્યુએટેડ. આન્સર ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ ઓન ગોડી રોડ ઇન દાહોદ. થર્ડ ક્વેશ્ચન છે કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. આન્સર નો, યુ કાન્ટ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર. ફોર્થ ક્વેશ્ચન છે વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ. આન્સર ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. તો હવે એના પછીનો આપણો સેક્શન છે રાઇટિંગ. તો એમાં આપણો ક્વેશ્ચન છે કે રાઇટ ધ પ્રોસેસ ઓફ શોઈંગ અ સીડ ઇન ધ કરેક્ટ ઓર્ડર. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે તેને આપણે કરેક્ટ ઓર્ડરમાં લખવાના છે. તો તે પ્રમાણે આપણો ફર્સ્ટ જે છે તે થશે કે ડીગ અ હોલ ઇન ધ સોઇલ, પ્લેસ અ સીડ ઇન ધ હોલ, કવર ધ સીડ વિથ ધ સોઇલ, સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ એન્ડ લેટ ધ સીડ ગ્રો ઇન સનલાઇટ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર ફેવરેટ પિકનિક
spot and answer the questions. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, where do you want to go? આન્સર, જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચુરી. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે, what are the main attraction there? આન્સર, animals like leopards, jackals, wild boar, sloth bear, hyena, nilgai, barking deer and chusukya fork-horned antelope. એના પછી થર્ડ ક્વેશ્ચન છે, how will you reach there? by road. એના પછી ફોર્થ ક્વેશ્ચન છે, લિસ્ટ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ટેક વિથ યુ. કેમેરા, બાઇનોક્યુલર્સ એન્ડ સ્નેક્સ. એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર લાસ્ટ વિઝિટ. તો તે થશે કે આઈ વેન્ટ ટુ જાંબુઘોડા વિથ માય ફેમિલી. વી એન્જોયડ ધ નેચરલ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. વી ટુક અ વોક ઇન ધ ફોરેસ્ટ. વી ઓલ્સો એન્જોયડ સફારી એન્ડ ટ્રેકિંગ. દેર આર મેની બેમ્બુ એન્ડ મહુડા ટ્રીઝ ઇન ધી ફોરેસ્ટ. તો આપણે આ રીતે આ ક્વેશ્ચન આન્સર લખી શકીએ છીએ. તો અહીં આપણા આ સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.